નમસ્કાર દર્શક મિત્રો, આપણે યોગના વિવિધ સેશનો વિવિધ જે સબ્જેક્ટ ઉપર વાત કરતા હોઈએ છીએ, તો આજનો આપણો સબ્જેક્ટ છે યોગની વ્યાખ્યાઓ. હું કમલ યોગી આપનું આ ગિરનાર યોગ સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. આપણે હવે જોઈએ યોગની વ્યાખ્યાઓ. તો કે આપણે અલગ અલગ યોગની વ્યાખ્યાઓ ઘણી વખત આપણે અલગ અલગ પુસ્તકોની અંદર જોતા હોઈએ છીએ. તો પાતંજલ યોગ દર્શનની અંદર આજથી 2500 વર્ષ પહેલા મુનિ મહર્ષિ પાતંજલ ઋષિએ એક સૂત્રતામાં બાંધીને 196 જેટલા અલગ અલગ સૂત્રો દ્વારા 4 પાદ છે, ચારે 4 પાદ, સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ, આ ચારે 4 પાદની અંદર અષ્ટાંગ યોગને પણ વર્ણવેલો છે. એની અંદર આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, યોગની વ્યાખ્યાની વાત કરીએ છીએ. મહર્ષિ પાતંજલ ઋષિએ કઈ વ્યાખ્યા આપી છે જોઈએ તો કે યોગ દર્શનની અંદર વ્યાખ્યા આપવામાં આવી છે યોગની. યોગઃ ચિત્તવૃત્ત નિરોધ. યોગઃ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓને કેવી રીતના આપણે રોકી શકીએ. આપણે જોઈએ છીએ કે આપણું મન ચંચળ છે. ચલે વાતમ ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલે. ચલે વાતમ ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલે. એટલે કે જેવી રીતના વાયુ ચાલે છે એવી રીતના આપણું મન અને મનના વિચારો ચાલે છે, એવી રીતના આપણું ચિત્ત ચાલે છે. તો મહર્ષિ પાતંજલ ઋષિએ ખૂબ સરસ વ્યાખ્યા આપી છે. યોગઃ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કે ચિત્તની વૃત્તિઓને રોકવાની વાત છે. વૃત્તિઓ એટલે આપણે જોઈએ છે કે બહેનો બંગડીઓ પહેરતા હોય છે, ગાડાનું પૈડું છે, આ બધા એક પ્રકારના ચક્ર એટલે કે વૃત્ત છે કે જે સતત ફર્યા કરે છે, સતત ફરે છે. એવી રીતના આપણે પણ જીવનમાં કઈ સતત એકને એક વસ્તુ, એકને એક દિનચર્યા અપનાવી અને આપણે આપણા કિંમતી વર્ષો અને આપણું અમૂલ્ય જીવન વેડફી નાખીએ છીએ. તો આ ચિત્તની વૃત્તિઓ છે નવું કંઈ શીખવા જ નથી દેતી. આ ચિત્તની વૃત્તિઓને કેમ રોકવી, એ રોકવા માટેની જે આખું યોગ દર્શન છે એની અંદર આ વ્યાખ્યા એટલે કે જે સૂત્ર છે, ચરિતાર્થ છે, યોગઃ ચિત્ત વૃત્તિ નિરોધ. તો પાતંજલ ઋષિએ યોગ દર્શનની અંદર આ વ્યાખ્યા આપી છે. બીજી આપણે વ્યાખ્યા જોઈએ તો મહર્ષિ વ્યાસ દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે. પરોહિ યોગઃ માનસ સમાધિ. એટલે કે મન જ સમાધિ રૂપ અવસ્થામાં આવે ત્યારે એને પરમ યોગ કહેવાય. તો કે આપણું મન છે એ સમાધિ રૂપ અવસ્થામાં આવે. આપણે જોઈએ છીએ આપણા મનમાં 1 મિનિટની અંદર લાખો કરોડો અસંખ્ય વિચારો આવે છે ને જાય છે કે જેને આપણે રોકી શકતા નથી. તો આ મનની જ્યારે સમાધિ રૂપ અવસ્થા છે, એટલે કે જ્યારે મન અમન બની જાય, એટલે કે મન છે પોતાની ક્રિયાઓમાંથી અમન બની જાય, ત્યારે એને પરમ યોગ મહર્ષિ વ્યાસ દ્વારા આ એક ખૂબ સરસ સૂત્ર, એક વ્યાખ્યા દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે. તો એવી જ રીતે આપણે જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કે જે યોગેશ્વર છે, એ ભગવદ્ ગીતાની અંદર પણ યોગની એક વ્યાખ્યા આપવામાં આવી છે. તો કે સમત્વમ યોગઃ ઉચ્ચતે. સમત્વમ યોગઃ ઉચ્ચતે એટલે કે સમતા રાખવાની વાત છે. યોગી સાધકે પોતાના જીવનમાં સમતા રાખવી. આપણે જોઈએ છીએ ઘણીવાર આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ, નાની મોટી સમસ્યાઓમાંથી આપણે એમાં આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અટવાયું લઈને આપણે કઈ સુખ અને દુઃખ, લાભ ગેરલાભ, જશ પરાજય, રાગ દ્વેષ, માન અપમાન, આવા બધા જે દ્વંદ્વો છે, આ દ્વંદ્વોમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં વ્યાખ્યા આપવામાં આવી છે સમત્વમ યોગઃ ઉચ્ચતે. એટલે કે દરેક પરિસ્થિતિમાં જે યોગી સાધક છે, જે યોગના માર્ગમાં આગળ વધવા માંગે છે, એ યોગી સાધકે કેવું જીવન જીવવું જોઈએ તો કે એની સુખ, દુઃખ, લાભ, ગેરલાભ, જય પરાજય, માન અપમાન, રાગ દ્વેષ, આ બધી બાબતોથી પર રહી અને પોતાની યોગિક ક્રિયાઓ, જે યોગિક જીવન છે જીવવું જોઈએ અને બધી જ પરિસ્થિતિઓમાં સમતા રાખવી જોઈએ. એટલે કે માન મળે, જય મળે, પરાજય મળે, છતાં બધી પરિસ્થિતિઓમાં દ્વંદ્વો સહન કરતા યોગી સાધકે પોતાના યોગ માર્ગમાં આગળ વધવું જોઈએ. આ સૂત્ર, આ વ્યાખ્યા આપણે જીવન જીવવાનું શીખવાડે છે. અને આમ જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આપણે મનુષ્યને કેવી રીતના જીવવું, કેવી રીતના આપણા વાણી વર્તન, કેવી રીતના આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ, એમાં ખૂબ સારી રીતે આપણે ગ્રંથ છે એની અંદરથી આપણે બધું જાણી શકીએ છીએ. તો શ્રીમદ ભાગવત ગીતામાં પણ આ વ્યાખ્યા આપેલી છે. એ પછી બીજી એક વ્યાખ્યા છે યોગઃ કર્મેષુ કૌશલમ. એટલે કે ભગવદ્ ગીતાની અંદર આ બીજી વ્યાખ્યા આપવામાં આવી છે. તો કે યોગઃ કર્મેષુ કૌશલમ એટલે કે યોગી સાધકે પોતાના કાર્યમાં કુશળતા રાખવી જોઈએ. આપણે જે કર્મ કરીએ છીએ એ ઈશ્વર પ્રણિધાન. આપણે અષ્ટાંગ યોગની અંદર જોઈએ છે કે ઈશ્વર પ્રણિધાન, કે હે ઈશ્વર, હું જે કાર્ય કરું છું એ દરેક કાર્ય હું તમને
આધીન તમારા ચરણોમાં નતમસ્ત કરી અને હું દરેક કાર્ય કરું છું, એની ફળની આશા વગર દરેક યોગી સાધકે પોતાનું કાર્યમાં કુશળતા દાખવવી જોઈએ. તો આ વ્યાખ્યા સૂત્ર પણ કંઈક યોગી જીવનના સાધકમાં, યોગ સાધનાના માર્ગમાં આપણે સારી રીતે એને જો સમજીએ તો કે યોગી સાધકે શું કરવું જોઈએ, તો કે યોગ કર્મેશુ કૌશલમ, એટલે કે પોતાના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. મિત્રો, આપણે આ અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ વિભૂતિઓ અલગ અલગ યોગીઓ દ્વારા આપી છે એ ખૂબ સારી રીતે આપ સમજી શક્યા હશો. આપને આ એપિસોડ આપણો કેવો લાગ્યો એ બદલ આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ લાઈક કરો. ફરી પાછા આપણે કોઈ નવા વિષય ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી આપ બધાને નમસ્કાર, પ્રણામ.